गुड मॉर्निंग एवरीवन। तो आज संडे है तो एक्चुअली हमारे लिए फन डे है। आज आराम डे नहीं है हमारे लिए, क्योंकि सुबह सुबह में हम निकल पड़े हैं। आगे बताऊंगी हम कहाँ जा रहे हैं। अभी हम जा रहे हैं एक्चुअली, जब सेल लगा तो पता चला कि हवा नहीं है, तो अभी बजे है सुबह के 7 बजे। तो हम पहले जा रहे हैं हवा पुरवाना। तो ठीक है, बने रहना पूरा ब्लॉग में, तो पता चलेगा कि हम कहाँ जा रहे हैं। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો પહોંચી ગયા છે પેટ્રોલ પંપે હવા પૂરવા માટે। બસ તો ફટાફટ રાહ જોઈએ છે કે ક્યારે આ ગાડી ખસે અને અમારી ગાડીનો નંબર આવે। કઈ જવું છું એ તમને કેમ બતાવું, મજાક कर रही हूँ। चलो बताई देती हूँ मैं कहाँ जा रही हूँ। तो आज संडे છે એટલે મસ્ત પ્લાન બનાવ્યો છે। રાતે જ એકચ્યુઅલી વિચાર આવ્યો અને નિકુંજે પ્રિયાંશને 2 ઓપ્શન આપ્યા હતા। પ્રિયાંશે પ્રાયોરિટી આપી કે આપણે પહેલાં વોટર પાર્ક જઈએ। તો બસ અમે જઈ રહ્યા છીએ વોટર પાર્ક માટે। તો બહુ એક્સાઇટેડ છે, આ તો અમારું બહુ એક્સાઇટેડ છે। નિકુંજ છે, હું પણ એટલી જ છું એક્સાઇટેડ। સરસ મજાની મોર્નિંગમાં નીકળી પડ્યા છે, મૂડ સારો છે, વેધર સારું છે। તો બસ ફટાફટ રવિવારે આરામ કરવાને બદલે ફરવા નીકળી પડ્યા છે। બાજુમાં ચાલે છે પ્રિયાંશની હનુમાન ચાલીસા અને જોડે ચાલે છે યમના સ્ટેપ નિકુંજ। દેખો ફૂલ ફોકસ से ડ્રાઈવ કરતા હુઆ। આજે એવું છે ને, મિક્સઅપ ફિલિંગ છે। તો ફિલિંગ એવું કહે છે કે જવું જ છે વોટર પાર્ક, તો વેરી એક્સાઇટેડ। અને અંદરની ફિલિંગ એવું કહે છે કે અરે યાર નથી જવું હોય ત્યાં, એક તો એટલું ક્લોરીનવાળું પાણી હશે, ખોટી સ્કિન બ્લેક થઈ જશે। તો પ્રાયોરિટી મેં આપી બહારની ફિલિંગને કે ના જઈએ, અને સિઝનમાં એકવાર તો જઈએ જ, કે મજા આવે, બરાબર ને। તો આવું ઘણી જોડે થાય છે કે જવું હોય પણ તો બી નખરા તો કરવાના। જવું અને નખરા કરવાના કે અરે યાર। બધા સન્ડે છે તો સૂઈ ગયા હશે, કે આરામ કરતા હશે, કે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હશે। અમુક લોકો મારી રીલ્સ જોતા હશે। તો શું કરો છો કોમેન્ટમાં ખાસ કહેજો। टनल में थे हम लोग, अंडरग्राउंड। इसको बोलते हैं अंडरपास, नॉट टनल। उल्लू बनाया ना आप लोग, अप्रैल फूल बनाया। લાસ્ટ સન્ડે છે, બિકોઝ પરમ દિવસથી સ્કૂલ ચાલુ થઈ જાય છે। તો પછી નિકુંજે કીધું કે ચલો આપણે આ સન્ડે છે તો પ્રિયા શું કરવું છે, મેં તમને 2 ઓપ્શન આપ્યા હતા। તો પહેલું એ પ્રાયોરિટી અને આપી, બીજા ઓપ્શનમાં બી અમે શું કરીશું એ પણ એ બ્લોગ બનશે, એટલે તમને ખબર પડી જ જશે કે બીજા ઓપ્શન નિકુંજને શું બદલે એમ। ब्राजील चल रहा है क्या इंडिया? जीरो सिविक सेंस इसको बोलते हैं गाइस। आई लव माई इंडिया। पर अभी ब्राजील चल रहा है, तो मैं इंडिया में हूँ, पर अब ब्राजील चल रहा है। मैं गुजरात में हूँ। जीरो सिविक सेंस बोला ना, इससे कहते हैं। ગરમીની સિઝનમાં તમને કઈ ફરવા જાવ છો એ મને કોમેન્ટમાં કહેજો। તો પછી અમે બીજા ઓપ્શન માટે વિચારીએ કે ચલો ત્યાં જ જઈએ, એ પ્લેસ એક્સપ્લોર કરીએ। તો કોમેન્ટમાં કહેજો। તો બોર્ડ દેખાઈ ગયું છે ફાઇનલી। બસ તો ફાઇનલી 5 મિનિટ હવે પહોંચવા આવ્યા છે। વાતો કરતા કરતા, નાસ્તા કૂદતા તો ના કહી શકું, કારણ કે ગાડીમાં તો ઓબ્વિયસલી કૂદાય નહીં। બસ બહુ બધી વાતો કરી, મજા કરી, મસ્તી કરી, પછી ડમસરાજ રમ્યા અમે। અને તમને થશે કે નિકુંજભાઈ ખાનારા આટલા શોખીન છે, ખાવા બનાવનારા આટલા શોખીન છે, તો રસ્તામાં કેવા લોકો ખાવા માટે ઊભા ના રહ્યા। એકચ્યુઅલી અમારો બ્રેકફાસ્ટ ત્યાં છે એટલા માટે। અને અમે ઘરેથી મસ્ત હોટ કોફી પીને નીકળ્યા છે। અને રાતે અમે પરોઠા એન્ડ દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી હતી, તો 2 પરોઠા વધ્યા હતા। તો પ્રિયાંશે બટર, શું કહેવાય એને, ઓકે, પીનટ બટર લગાવીને, હા, અને ન્યુટ્રેલા એ 2 લગાવી અને ખાઈને આવ્યો છે। અને અમે 2 કોફી પીધી, પ્રિયાંશે ખાઈને આવ્યા છે। અને ત્યાં જઈને હવે જોઈએ કે ત્યાં બ્રેકફાસ્ટમાં શું છે, તમને પણ બતાવીશ કે અમે શું કર્યું। અને તમે આજે બ્રેકફાસ્ટમાં શું કર્યું ખાસ કહેજો, કે બ્રેકફાસ્ટ ટાઈમે તમે ઉઠ્યા છો કે નહીં એ પણ કહેજો, કે સીધા લંચ ટાઈમે ઉઠીને ડાયરેક્ટ લંચ કરશો। फाइनली हम आ चुके हैं। नाम तो आपने आगे देख लिया था, फिर भी बता देती हूँ कि गणेश वाटर पार्क। અમે રાઈટ ટાઈમે પહોંચી ગયા છે, કારણ કે રશ વધે એ પહેલાં પહોંચી ગયા છે। તમે આવી ગયા છે, ગાડી પાર્ક કરી દીધી છે। તો જોઈ શકો છો પાર્કિંગ એરિયા પણ કેટલો મોટો છે। એકચ્યુઅલી અમે 3-4 વોટર પાર્ક જોયા હતા, તો આ અમે નવી જગ્યાએ આવ્યા છે, નવા એક્સપ્લોર કરીએ છીએ। તો અંદર જઈને બતાવું કે આ ખરેખર સારો છે કે નહીં। આ ફાઇનલી આવી ગયા છે, એન્ટ્રી લઈ લીધી છે, કૂપન બતાવી દીધી છે। તો જોઈ શકો છો આ પ્રિયાસ આ બે જો પાછળ નહીં નથી જોતા, જોવો છો ને તમે।
એન્ટ્રી લઈ લીધી એટલે બસ અરે બાપરે ભાગો 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 ये है बहुत बड़ा दिल, इसमें लेकिन एक दिल के अंदर 3-4 लोग आ जाएंगे तो पता नहीं चलेगा कि किसका दिल किसके पास है। इसको बोलते हैं दिल मांगे मोर इससे कंफ्यूजिंग इसको क्या थोड़ा छोटा करने की जरूरत है कि एक दिन में 2 ही लोग समा सकते ओके निकल 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 આજે તમે સિંગાપુરમાં આવી ગયા હો सिंगापुर का लाया सिंगापुर का ये इंडिया का है, ये सिंगापुर का और वो फोटो लाया સરસ છે ને गिम्बल नहीं लगी ના હવે અમે જઈ રહ્યા છીએ કેન્ટીનમાં તો તમને અંદર જઈને બતાવું Let's કે go. શું છે જમવાનું અહીંયાથી અમારે એન્ટ્રી લેવાની છે બટ પહેલાં પેટ પૂજા બાકી કામ દૂજા સન્ડે કરીએ અમદાવાદીઓ એ જ નાસ્તો અહીંયા મળી ગયો છે ગરમા ગરમ પાપડી બટેકા પૌવા મરચાં साथ में गर्मा गर्म कड़ी ओहो परफेक्ट संडे ब्रंच एक लाइन याद आई गर्मी ने कहो बाय पानी ने कहो हाय वाटर में पड़ी ने बोलो आय हाय चलो